રામ નામ જપવામાં મન નહીં લાગે, કોઈ ગ્રંથ વાંચવામાં મન નહીં લાગે, રામાયણ જોવામાં મન નહીં લાગે. કેમ નહીં લાગે? કેમ કે ભગવાન ના નામની મહિમા એવી છે, ભગવાનની લીલાની મહિમા એવી છે કે આપે રૂપે જે શ્રવણ કરે ને, ભગવાનનું નામ જે મુખેથી લે અને કાનેથી શ્રવણ કરે ને, એના અંદરથી બેચેની પેદા થાય. એ બેચેની પેદા થતી હોય તો મોની લેજો, તમારા કંઈક ના કંઈક એવા અંદર પાપો છે, એ પાપોમાં આગ લાગે છે, એટલે અંદરથી જલન મહેસૂસ થાય છે. થાય છે ને આવું? હા, ઘણા થતું હશે, મને ખબર છે. તમારા મનની વાતો હું જાણું છું. તો વિશ્વાસ રાખો. એ ધીરે ધીરે ચાલુ રાખ્યું ને, પછી નિરંતર 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 રામ 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 દિવસમાં સંખ્યા વધારતા જશો ને, આપે રૂપે ધીરે 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 ધીરે. હું તો ધીરે ધીરે નહીં ઈચ્છતી, મારા ભક્તો માટે તો હું બહુ જલ્દી જલ્દી ઈચ્છું છું. પણ છતાંય કહું છું, ધીરે ધીરે આપે રૂપે એ નામ એનું કામ કરશે અને પાપોનો નાશ થઈ ગયો ને. અને અત્યારે હાલ જે તમે દુઃખ વેઠો છો તેનું કારણ છે પૂર્વનું કોઈ પાપ કર્મ અત્યારે એનું ફળ આપવા તૈયાર થઈ ગયું છે. અત્યારે તમે કહો તો માડી અમે તો રામ રામય કરીએ છીએ, પુંદાને કરીએ છીએ બધું, પણ માં દુઃખ દૂર થતા નહીં, જલ્દી દુઃખ દૂર થતા નહીં. માં શું છે અમારો ગુનો? માં અમને શું નડે છે? બધા હજારો પ્રશ્નો થતા હશે કે માં ખુખાર મેરડી તું હાજરા હજુર છું, છતાંય આવું કેમ થાય છે? થાય ને આવું? હાજરા હજુર છું મારી, તું મને વિશ્વાસ છે કે તું મારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે, છતાંય માં તું તારા કીધા અનુસાર હું રામ નામય જપું છું, હું પુંદાને કરું છું, અને તે જે જીવનમાં શીખવાડ્યું ને એનું માં ધીરે ધીરે હું પાલન કરું છું, પણ માં દુઃખ ઓછા નહીં થતા. કેમ? અમારો શું કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે, કે કોઈ વસ્તુ નડતર છે? આવો પ્રશ્ન થાય કે નહીં? તો કોઈ વસ્તુ નડતી નથી, પણ એ રામ નામ જપ કરવાથી જે પૂર્વનું અત્યારે જે ફલ આપવા તૈયાર થઈ ગયું છે ને, જે પાપ કર્મ એ અત્યારે તમને વેઠાવડાવે છે દુઃખની પરિસ્થિતિમાં. પણ અત્યારે હાલ જે તમે કરો છો ને પુનદાન, ભગવાનનું નામ જપ, એ આપે રૂપે આગળ જતા તમારું કલ્યાણ છે. તમે કાયમ માટે સુખી થવાના છો, વિશ્વાસ રાખજો. જે ફલ આપવા તૈયાર થઈ ગયું હોય એ તો ફલ મળશે જ ને. હા, શું ખોટું? એટલે તમારા આવી શંકા નહીં કરવી કે માડી અમે તો બધું કરીએ છીએ પણ દુઃખ દૂર નહીં થતા. શું નડે? શું નડે? એટલે કશું ના નડે. હું મેલડી બેઠી છું, કુખાર મેલડી બેઠી છું, અને નડવાય નહીં દઉં. વિશ્વાસ રાખજો. કોના પ્રતાપે બોલું છું? રામ પ્રતાપે. રામનો પ્રતાપ એવો છે, રામના નામનો પ્રતાપ એવો છે કે અંગદજી જ્યારે સંદેશો આપવા ગયા હતા ને, ખબર છે ને, લંકામાં રાવણને સંદેશો આપવા ગયા હતા કે ભગવાને સંદેશો આપ્યો છે કે સીતાજીને તું માન સન્માન પૂર્વક એમને પરત કરી દે, અને કરેલાનો પસ્તાવો કરી અને ભગવાનના શરણોમાં માફી માગી લે, ભગવાન તને માફ કરી દેશે. એ સંદેશો આપવા ગયા હતા ને અંગદજી. તારે રાવણ શું કહેતો? એને રાવણ અંગદજીને શું કે તારી હાઈટ એટલી નહીં અને તું આટલી બધી દાદાગીરી કરસ? હું રાવણ છું. એનો અહંકાર હતો કે હું રાવણ છું, કે હું રાવણ છું. મેં મારા બે હાથોથી આખો કૈલાસ પર્વત ઊંચો કરી લીધો છે, મેં કાળને બાંધી દીધો છે, મેં શનિદેવને બાંધી દીધા, ગ્રહો નક્ષત્રો મારા ખાટલે બાંધી રાખ્યા હતા. રાવણ એટલો શક્તિશાળી હતો. શું? રાવણે બધા ગ્રહો નક્ષત્રોને એના ખાટલે બાંધી રાખ્યા હતા, એટલો રાવણ શક્તિશાળી હતો. પણ એક ભગવાનનો ખાલી નાનો સેવક, નાનો દાસ, એ અંગદજી ખાલી રાવણની સભામાં જ્યાં અને કીધું ને કે રાવણ, આ તું સીતા માતાને પરત મોકલી દે, પરત કરી દે, અને કર્યાનો પસ્તાવો કરી દે અને માફી માગી લે. ખાલી આટલું કીધું ને તો રાવણ ખીજાઈ ગયો કે તું મને કહેશે હું રાવણ છું? ત્યારે ખાલી અંગદજી એટલું કીધું ને, તું રાવણ હોય તો ભલે, પણ હું ખાલી રામનો દૂત છું, રામનો દાસ છું, રામનો સેવક છું, નાનામાં નાનો. શું? નાનામાં નાનો રામનો સેવક છું. તું રામની વાત તો દૂર છે, તું ખાલી મારો સામનો કરી બતાવ તો હું તને માનું તું રાવણ હાચો. તાર અંગદજી આમ કરી ખાલી કીધું ને એની સભામાં કે લે આ પગ મૂકી દીધો, આ પગ મૂકી દીધો, જય શ્રી રામ. આ ખાલી આ પગ મૂકી દીધો ને
જય શ્રી રામ કરી અને રાવણની સભામાં બધા તાકાતવર શક્તિશાળી દાનવો હતા, ખબર છે ને? તો બધાએ વારા ફરતી વારા કીધું કે આ ખાલી પગ મારો હલાઈ બતાવો, તારી સભામાં જો કોઈ હોય તો હું માનું કે રાવણ તારી શક્તિ હાચી. એમ ખાલી મારા ભગવાનનું નામ લઈને પગ મૂકી દીધો, એટલે તાકાત હોય તો હલાઈ બતાય. બધાએ મોટા મોટા રાક્ષસો એમ થાકી ગયા, પણ એક પગ ના હલ્યો. છેલ્લે રાવણ ઊભો થઈને પગ પકડવા આવતો તો ત્યારે એવું કીધું કે તારા મારા પગ નહીં પકડવાના, તારા તો મારા ભગવાનના પગ પકડવાના છે, જા. તો એક ભગવાનનો નાનો એવો સેવક જો સભામાં આમ કરીને પગ મેળ દેતો હોય જય શ્રી રામ કરીને, તો રામના નામનો પ્રતાપ કેટલો હશે? હા, શું ખોટું? રામના નામનો પ્રતાપ કેટલો હશે? પણ એવો ભરોસો જોઈએ. હનુમાનજી આમ કરીને કહેતા જય શ્રી રામ, તો આખો દરિયો કૂદી જતા, પાર કરી જતા પવન વેગે, ખબર છે ને? આમ બોલે જય શ્રી રામ તો ભગવાન છે ને એટલા મોટા પહાડ જેવા વિશાળ થઈ જાય હનુમાનજી, ખબર છે ને? પછી પાછા બોલે જય શ્રી રામ તો નાના થઈ જતા. તો રામનો પ્રતાપ તો જુઓ તમે, સામાન્ય ના સમજશો. કેમ આટલું દર રવિવાર બોલું છું કે હવે મેં એક સંકલ્પ કરી લીધો છે કે બારેજા ધામ આવનારા હજારો લાખો ભક્તોનું કલ્યાણ ના કરું ને તો લગીનું રોમવારી મેલડી ના જપું. ગમે તે થશે, ગમે તે કરવાનું થશે, હું કરીશ. પણ આ સંકલ્પ લીધો છે મેં. અને જે આવા કાળા કળિયુગમાં તમે બહુ મતલબ ક્યાંક ને ક્યાંક ભગવાનની તમારી પર વિશેષ કૃપા, જન્મો જન્મની કંઈક ને કંઈક ભક્તિ હશે, કંઈક ને કંઈક એવા પુણ્ય હશે કે આ જન્મની તમારા પેઢીમાં તમારા બાપ દાદાની કોઈ એવી ભક્તિ હશે, એના ફળ સ્વરૂપ ગમે તે કારણોસર કંઈક ને કંઈક ભગવાનની વિશેષ કૃપા હશે, પુણ્ય હશે ને, એના કારણે તમે બારેજા ધામમાં આવી અને રામ નામ શબ્દ સાંભળો છો. શું રામ નામ આ ઉચ્ચારણ જે કરો તો રામ એ સાંભળો છો અને મારા મુખેથી તમે સાંભળો છો, તો કંઈક નું કંઈક હશે, કંઈક નું કંઈક પુણ્ય હશે, કંઈક નું કંઈક ભજન હશે જન્મો જન્મનું. તારે અચાનક મારા જેવી માતા અચાનક મળી ગઈ અને અચાનક પોતાની લાગવા માંડી ને. તમારા જીવનમાં બધું આવ્યું હશે, પણ તમારા જીવનમાં બધું જ આવ્યું હશે, પણ મારી માતાના આવવાથી તમારા જીવનમાં મારી માતાનો આગમન થવાથી જે ખુશી થઈ હશે ને એવી ખુશી આ સંસારમાં ચોય નહીં થઈ હોય. નહીં થઈ ને? સાચું કહેજો. તમારા જીવનમાં બધા આયા હશે, પણ મારી માતાના આવવાથી જે ખુશી થઈ છે, આનંદ થયો છે, એવો નહીં આવ્યો હોય. કેમ? જન્મો જન્મથી કંઈક ને કંઈક ભગવાનની લીલા હોય. ભગવાનની લીલામાં આ જન્મમાં તે સોલંકી પેઢીને માધ્યમ રાખીને માતા મળી. હા, શું ખોટું? હા, તો વિશ્વાસ રાખવો પડશે. વિશ્વાસ રાખશો, આમાં મુખ્ય શું છે? વિશ્વાસ. બસ કે માતાજીએ કીધું છે તો માં અમને વિશ્વાસ થઈ જ જશે, અમને વિશ્વાસ છે. અને ના થાય ને તો વિચાર લેવાનું કે માં અમારા કોઈ પાપ કર્મ છે એના ફળ સ્વરૂપ આ ભોગવવી છે. ભલે માં ભોગવી લઈશું, પણ તું કૃપા રાખજે, સહન શક્તિ આપજે, અમે ભોગવવા તૈયાર છે. રામ. તો તમને એવું થતું હોય કે માડી તું દુઃખ ભોગવવાની વાત ચમ કરે? તું બધા દુઃખ દૂર જ કરી દે ને, એક આશીર્વાદ આપ ને બધા દુઃખ દૂર ના થઈ જાય માડી, એવું કંઈક કરી દે ને. એવું થાય ને બધાના મનમાં કે માતાજી આવી ચમ વાત કરે? માતાજી તો શક્તિશાળી હોય, એ તો ખાલી એક દ્રષ્ટિ નાખે અને તમે આપે રૂપે બધા કાયમ માટે સુખી થઈ જાઓ, આશીર્વાદ આલે કાયમ માટે સુખી થઈ જાઓ, એવું થાય ને? તો માતાજી કેમ આવી વાત કરે? તો માતાજી એટલે માટે વાત કરે છે કે આ કર્મ ભૂમિ છે, અહીંયા જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે. ભગવાને ભોગવેલું છે, ખબર છે ને?
હા, તો ભગવાને ભોગવેલું હોય બરોબર. તો આ કર્મ ભૂમિ છે. મોટા મોટા મહાન ભક્તો, સાધુ સંતો, મહાત્માઓ, મોટા મોટા ભજનાનંદી ભક્તો હતા ને જે, એમણે આ ધરતી પર ભગવાનનું ભજન કરીને તે સંસારમાં કંઈક નું કંઈક દુઃખ યાતનાઓ ભોગવી છે કે નહીં? અમુક તો કહે છે કે તો પહેલા ભક્તિ થતી, આ તો કળિયુગ છે, ભક્તિ ના થાય. તા બાના છે. પહેલા તો સતયુગમાં, ત્રેતા યુગમાં, જ્યારે રામ ભગવાન હતા એ યુગમાં તો જ્યારે ઋષિ મુનિ હવન કરવા બેઠા હતા ને, તો મામા મારીચ ને તાડકા એ રાક્ષસનો, બધા રાક્ષસો દાનવો એ આવી અને હવનમાં આવી, યજ્ઞમાં આવી અને લોહીની આહુતિઓ કરતા, ઉપરથી લોહી રેડતા, સાધુ સંતોનું, ઋષિ મુનિઓના ગળા કાપી અને એક બાજુ હાડકાના ઢગલા કરતા. એવો સમય હતો ત્રેતા યુગમાં. તાજ કળિયુગમાં તમને કોઈ મારવા નહીં આવતું ભક્તિ કરવાના. આ શું ખોટું? તમે મારા લઈને જપતા હોય, ઘેર રામધૂન કરતા હોય, તો બાજુવાળો કે તલવાર લઈને તમને મારી નાખવા નહીં આવતો. આ શું ખોટું? તો એ સમયગાળા કરતા આ સમયગાળો હારો કે એ સમયગાળો હારો? આ સારો. પહેલા તો ભક્ત પ્રહલાદ સાંભળ્યું ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાનનું જપ કરતા તો હિરણ્ય કશ્યપે કેટલે એની પર પ્રહારો કર્યા, એની પર અત્યાચારો કર્યા ને. તો આજ કળિયુગ છે, તો આજે નહીં થતા એટલા અત્યાચાર થાય છે ભક્તિ કરવા વાળા ઉપર. પહેલા તો એટલા બધા મતલબ ચાબુકો મારે રાજા રજવાડાના સમયગાળામાં. એવા મોગલો આક્રમણી આવતા હતા ત્યારે મંદિરો નષ્ટ કરતા, બધું કરતા, ભક્તોને એવા મારે ને કે એમનો ધર્મ પરિવર્તન કરાવી નાખે, એટલા બધા મારતા હતા. આજે તો કોઈ તમને રામનું નામ લેવામાં ચાબુક નહીં મારતું. તો આ સમય હારો છે કે નહીં? આ સમય ટૂંકા ગાળાનો સમય બન્યો છે. થોડાક વર્ષો પછી આ સમય બનવાનો, આ સમય આવવાનો. કોઈ આવા જાહેરમાં પ્રવચન નહીં થાય, કોઈ આવી જાહેરમાં આવી સભાઓ નહીં થાય, કોઈ જાહેરમાં આવા ભજન ભક્તિ નહીં થાય. એવો આવશે, વાર લાગશે સમય. પણ અત્યારના સમયગાળામાં તમે ભગવાનનું નામ સાંભળી શકો છો, ભગવાનનું નામ જપી શકો છો, ભજન કરી શકો છો. તો મારી જેવી મેલડીની કૃપા, મારા રોમની કૃપા છે વિશેષ. અને આ કલયુગ મહારાજની કૃપા. હું તો મહારાજ કહું છું, ખારું છે, કૃપા છે આટલી. આ શું ખોટું? તો આ સમયનો લાભ લઈ લો. જો ચૂકી ગયા પતી ગયું. હું તો એવું ઈચ્છતી નહીં કે મારા ભક્તો ચૂકી જાય, પણ આ સમયને ચૂકી ગયા અને આ વાતોને બધી ખોટી ગણીને, કાલ્પનિક ગણીને, આવું બધું ના હોય એવું માનીને જો વાત છોડી દીધી, તો એક દિવસ તો યાદ આવશે. રામવારી મેલડીમાં એક દિવસ યાદ રાખશે, એક દિવસ તો યાદ આવીશ કે માં ખરેખરમાં તું કહેતી હતી ને વાત સાચી, આજે અનુભવ થયો. તો છેલ્લી ઘડીએ ખાટલામાં પડો, મરવાની ઘડી હોય, શ્વાસો ગણતા હોય, શરીર નબળું થઈ જાય, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, એવા ટાઈમે તમને કોઈ સહારો